ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયોમાં આપણે છઠ્ઠા પાઠની સમજૂતી જોઈ ગયા. તો આજે આપણે શબ્દ સમજૂતી અને સ્વાધ્યાયની શરૂઆત કરીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની ચોપડી કાઢો અને પાઠ 6 શબ્દ સમજૂતી. ઠઠારો સામાનને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ. બરાબર. ઠઠારો એટલે શું થાય કે સામાનને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ. ભપકો એટલે ભીડ. અહીંયા ગાડી ભપકાને શું કહેવામાં આવ્યું છે? ભીડ. કમાન એટલે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના. કંગાલ એટલે ગરીબમાં ગરીબ. રહમ એટલે દયા. સરિયામ એટલે બધા માટેનું જાહેર એટલે કે મુખ્ય. સહજ એટલે સ્વાભાવિક. સોફર એટલે અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર. ઉગારી લેવું એટલે બચાવી લેવું. હાફરું ફાફરું ગભરાયેલું બેબાકરું. દયામૃ એટલે દયા ઉપજે એવું. જુલમ એટલે ત્રાસ. જીવન દોરી એટલે આયુષ્યરૂપી દોરી. કલદાર એટલે ચાંદીનો રણકારવાળો સિક્કો. રાણી છાપ બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો. ભદ્ર એટલે અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાનો વિસ્તાર. વિલાસ એટલે અહીં મોજ મજા. સ્વર એટલે અવાજ. તૃષ્ણા એટલે ઈચ્છા. અનિમેષ એટલે મટકતું પણ માર્યા વિના. અનાયાસે એટલે સહજ રીતે. લીન એટલે એક ધ્યાન. સમાધિ એટલે ઊંડું ધ્યાન. ઢેલછા એટલે ધૂન. લધરવધર એટલે ચીથરેહાલ. બાનું એટલે સન્નારી મેડમ. દઢ એટલે મક્કમ. આત્રસ્વર એટલે દુઃખભર્યો અવાજ. નેર એટલે અહીં સાંકડો રસ્તો. સ્તંભ એટલે થાંભલો. અહીંયા શું કીધું છે એના માટે? આધાર. વંદન એટલે ચહેરો, મોઢું. શરમિંદુ એટલે ઝંખવારું. ભાંડરડા એટલે નાના ભાઈ બહેન. સારવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. ઉદ્યોગ એટલે ધંધો રોજગાર. સંભાળવું એટલે યાદ કરવું. કળાવવું એટલે દેખાવું. ચાલો રૂઢિપ્રયોગો. ઉગારી લેવું એટલે કે બચાવી લેવું. વાત કરાઈ જવી, સમજાઈ જવું. રાડ ફાટી જવી, ભયથી ચીસ પડાઈ ગઈ. વંદન કરમાઈ જવું, નિરાશ થઈ જવું. અભ્યાસ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો. પહેલો સવાલ છે, અહીં માણસનો ઠઠારો એટલે શું થાય? આપણે આગળ જોઈ ગયા પાઠની અંદર કે ઠઠારો એટલે ભીડ. શું થાય? ઠઠારો એટલે ભીડ. એટલે અહીંયા શું જવાબ આવશે? ખ. હું ખાલી જગ્યા એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પણ ચડી ગયો એટલે કે શાની પર ચડી ગયો? તો ફૂટપાથ પર ચડી ગયો. શાની પર ચડી ગયો? ફૂટપાથ પર. તો હું એક ફૂટપાથ પર ગયો, એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પણ ચડી ગયો. ચાલો એના પછી છે ત્રીજો નંબર. ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે શબ્દોનો અર્થ શું છે? એટલે કે શું હશે? તો કે નોકરી કરતો, કમાતો, કુટુંબમાં જવાબદાર કે અડગ. તો શું આવશે જવાબમાં? કુટુંબનો જવાબદાર. એટલે એમાં પણ શું આવશે જવાબ? ખ. ચોથો નંબર છે, ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? તો અમદાવાદ શહેરની. કયા શહેરની છે? અમદાવાદ શહેરની. આગળ જોઈએ આપણે. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો.
પહેલો પ્રશ્ન છે, લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? તો લેખક અકસ્માતથી બચવા માટે ફૂટપાથ પર ચાલતા હતા. શાની ઉપર ચાલતા હતા? ફૂટપાથ પર. બીજો પ્રશ્ન છે, છોકરાની મા તરફ શોફરે શા માટે ઠપકા ભરી નજર નાખી? તો છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની મા તરફ શોફેર ઠપકા ભરી નજરે જોતો હતો, એટલે કે નજર નાખી. ત્રીજો પ્રશ્ન છે, લેખક સ્ત્રીને 3 પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા? લેખકને 3 પૈસા સ્ત્રીને આપતા પૈસાના ખરખરાટથી જાગેલું છોકરું રખેને લેખકને હેરાન કરે એ વિચારથી લેખક દૂર જતા રહ્યા. ચોથો પ્રશ્ન છે, છોકરા એના ભાઈને શા માટે વળગી પડ્યા? છોકરા ભૂખ્યા હતા, તેથી ભિખારી ભાઈ કંઈક લાવ્યો હશે એમ ધારીને તેને વળગી પડ્યા. છોકરા કેવા હતા? ભૂખ્યા હતા અને ભાઈ કંઈક લાવ્યો હશે એમ ધારીને તે લોકો છોકરાઓ એને વળગી પડ્યા. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, લેખક કોની વર્તણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા? શા માટે? તો લેખક એક 10-12 વર્ષના અત્યંત કંગાળ લાગતા છોકરાની વર્તણૂકને બારીકાઈથી જોઈ રહ્યા હતા, કારણ કે તે મીઠાઈની દુકાન આગળના એક ખૂણામાં ઊભો હતો. તે અત્યંત તૃષ્ણાથી એટલે કે ઈચ્છાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈની થાળ તરફ, ખાસ કરીને જલેબીના ચકચકિત ગુજરા તરફ જોઈ રહ્યો હતો. બીજો પ્રશ્ન, ભીખુ દાળિયા ખાતા શા માટે અટકી ગયો? તો ભીખુએ 6 પૈસાના દાળિયા જોખાવ્યા. પછી તે નીચે ધૂળમાં ચીથરું પાથરી એમાં દાળિયા બાંધવા લાગ્યો. તેણે તેમાંથી એક મુઠ્ઠી ભરી દાળિયા લીધા. તે દાળિયા મોંમાં મૂકવા જતો હતો ત્યાં જ તેને તેના ભૂખ્યા ભાઈબંધુઓ યાદ આવી ગયા. તેથી તે દાળિયા ખાતા અટકી ગયો. ત્રીજો પ્રશ્ન, લેખકે હોટલ અને સિનેમા શા માટે યાદ કર્યા? લેખક 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. તેમાંથી 9 આના સિનેમા અને 6.25 આના હોટલમાં ખર્ચાઈ ગયા હતા. હવે લેખક પાસે માત્ર 3 પૈસા જ બાકી રહ્યા હતા. તે તેમને ભિખારણ બાઈને આપી દીધા. ભીખુએ પોતે ભૂખ્યા રહીને પોતાના ભૂખ્યા ભાઈબંધુઓને દાળિયા ખાવા આપ્યા હતા. આ જોઈને લેખકને થયું કે સિનેમા અને હોટલના વિલાસી ખર્ચા ઓછા કરવામાં આવે તો આવા ગરીબોને પોષી શકાય. આમ લેખકે હોટલ અને સિનેમાને યાદ કર્યા. ચોથો પ્રશ્ન છે, ભીખુએ લેખક સામે લુચ્ચાઈમાં મોં કેમ મલકાવ્યું? ભીખુએ પોતાના ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા. લેખકે આ હકીકત જોઈ. લેખકે એનું નામ પૂછ્યું. પોતાની વાત લેખક કરી ગયા છે એવું જાણીને ભીખુએ લુચ્ચાઈમાં મોં મકલાવ્યું. 5મો પ્રશ્ન, ભીખુનો ભંડરડા માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો? ભીખુ ખરીદેલા દાળિયા ચીથરામાં બાંધી રહ્યો હતો ત્યારે તેને તેમાંથી દાળિયાની એક મુઠ્ઠી ભરી, પણ દાળિયા ખાધા નહીં. તે ભૂખનું દુઃખ ગળી ગઈને તેની મા પાસે પહોંચ્યો. તે મા આગળ જૂઠું બોલ્યો કે તેને એક શેઠે જલેબી ખવડાવી છે. તેથી લેખકે ભીખુના ભાંડરડા માટેનો પ્રેમ ગમ્યો. શું છે કે ભીખુના ભાંડરડા એટલે કે ભાઈઓ માટેનો. ભીખુએ ખરીદેલા દાળિયા ચીથરામાં બાંધી રહ્યો હતો ત્યારે તેને તેમાંથી દાળિયાની એક મુઠ્ઠી ભરી, પણ દાળિયા ખાધા નહીં. તે ભૂખનું દુઃખ ગળી જઈને તેની મા પાસે પહોંચ્યો. તે મા આગળ જૂઠું બોલ્યો કે તેને એક શેઠે જલેબી ખવડાવી છે. તેથી લેખકે
ભીખુનો ભાંડરડા માટેનો પ્રેમ ગમ્યો. તો આપણે હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આગળના વિડીયોમાં જોઈશું.